તો હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે વાગ્યા છે મિત્રો 8 અને મસ્ત નાહી ધોઈ ફ્રેશ રેડી અસલ ઓકે થઈ જાય છે. બાકી 6 વાગે ઉઠ્યા હતા મિત્રો. આ 2 દાડાથી 3 દાડાથી મિત્રો ગજબની ઠંડી પડે છે, એટલે ગજબની આ નાયા સીરી હાલ ચેટર જ પહેરું છું, પણ કીધું શૂટ કરી લઉં વિડીયો પછી આગળ કોમ કાઢી લઈએ. બાકી તો મિત્રો મસ્ત ઘરમાં માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે. આપણે સરસ માતાજીનું દર્શન કરી લીધો છે. આજે છે રવિવારની રજા, મુન્યાન પડશે મજા. જો હજી સુધી ઊંઘી રહ્યો છે. બાકી એક છોકરું મિત્રો આજ તો ઉઠી ગયું છે ને મારા હાથમાં આવી ગયું છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. લે બગા ચા પીધો, નાસ્તો કર્યો, કેમાં ગયા બુઆ? ઠંડી વાય છે. હું તો વહેલા ઉઠ્યો તો ફોન જોઉં છું લા. ટાટા, બાય બાય, ઓકે. તો મિત્રો મસ્ત માતાજીનું દર્શન કરી લેજો મોર્નિંગમાં. અને સવારમાં આપણો ચા નાસ્તો રેડી થાય છે. મસ્ત ચા નાસ્તો કરી લઈએ. ગુડ મોર્નિંગ. જો ઢીસા ખખડાવું તો મિત્રો લીલા મરચાંનો પ્લાન ચાલુ છે. લહણ, હા તો લહણ અને રોટલીઓ બની જાય છે. તો સરસ ચા નાસ્તો કરી દઈએ અને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 વાગ્યાને 20 મિનિટ થઈ જાય. શૂટિંગમાં આવી જાય છીએ અલ્કેશના ઘેર. બાકી મિત્રો કપડો પહેરી દીધો છે, પણ વહેકણ આવીએ ને એટલે વાયરી ગજબ નહીં આવે. શેટર કાઢવું પડે છે ને ખૂબ કાઠું પડી જાય. ઠંડી એટલી બધી વાય છે ને ખરેખર મિત્રો. તો શૂટિંગ કરવાનો મૂડ હતો ને. બાકી બધાય કપડો પહેરી દીધો છે મસ્ત. રાજુ કાકો આજ ગાડી લઈને આવ્યા છે. શૂટિંગની શરૂઆત હજી કરી નહીં, આપણે કરવાની છે. તો મસ્ત બન્યા રહો. ચોક્કસથી મિત્રો સારો એકાદ કટ બતાવી દેવો. બાકી રાજુ કાકો બીજી છે, નકીવાના હંગાત મુલાકાત કરાવો. ગમે તે હોય નહીં ત્યાં ઘણે બેહારવાનો હોય ને તો મને પૂછવા આવે કે કેટલા વાગે ઘણે બેહારો છે. એ દારાથી હું ઈકણ હોય ને જોન જઈને આવે ને રજણ વાળા જતા રહે ને એના પછી હિસાબ કરી અને જેની લેવડ દેવડ હોય ને એ બધું પૂરું કરી પછી હું ઘેર આવું. પણ મને આપ જ નથી કે શેના બગેર હિસાબ થઈ જાય પછી જવાનું. જબરો મેરા આવે તમારે અમારા દેવા સારી છે. કોઈની પાયલી ને કરતી હોય ને તો શેનો હિસાબ કરવા બેઠ્યો હોય ને તો પાયલી નેકર જો આલી દેવાની, લેવાની હોય તો લઈ લેવાની. એવું જ જોવે. હિસાબમાં કદી ગરબડ ગોટાળા શેના ભગતના ના હોય. આવું હોય ને આ માણસ વધારે હેડ અને મારા ખીચાના પોત પછી વાપરી નાખો. એ મને ઘર ધણીનું કજ્યું અધૂરું ના મેલો મુ. આપણો 25 રૂપિયા ગાવાની વર રાખવાની, કોઈ લેવાની દોલત રાખવાની નહીં. આજ સુધી એમને આટલું બધું મેં કરી છે. આ એના પ્રતાપે ભગવાનને તમને આટલું આલી છે. ઘણું આલ પેલા ખંડ સુધી તે છે. પેલા ખંડ સુધી બરોબર છે. દેંદાજી હાઈટ બોડી પડે છે. હું વાત કરો 150 ભાવ લે. હજી જેવું જ છો તારી. હજી વેચ્યા નહીં. કીધું આ ફૂલાનું નક્કી થાય ને બધે વાતે ગાતે કીધું ટ્રેક્ટર ભરી 10000 માં. તો મિત્રો અત્યારે વાગ્યા 10:30 અને શૂટિંગ પૂરું કરી દીધું છે. આજ વહેલા પત્યું છે એટલે આવ્યા છીએ જય ગોગા પાર્લર ચા પીવા માટે. રાજુ કાકો, મોમો બધા ભેગા છે. મિત્રો સરસ ચાપોણી કરી લઈએ પછી મિત્રો 10:45 થઈ છે. હવે ઘેર આવ્યા છીએ. ડીગુ ફોન જોવો છે. મિત્રો આપણે જવાનું છે ચા નાસ્તો લઈ ખેતરમાં. મારા ભાઈનો ચા નાસ્તો થઈ ગયો ને તો મિત્રો ખેતરમાં જતા આવીએ. સરસ ચા નાસ્તો પહોંચાડતા આવીએ અને આવીને પછી મળીએ. કાં તો ખેતરમાં જઈને મુલાકાત કરીએ. તો મિત્રો આવી જાય છીએ ચા નાસ્તો લઈ. તો મસ્ત ચા નાસ્તો કરી દઈએ. મુન્યો આવ્યો છે આજ તો અંગાથી. આમાં બૂન પેલી બાજુ છે તો એ નહીં તો નાસ્તો આલીને આવ્યા. તો હવે ચા નાસ્તો આલી અને જતી રહીએ ઘેર. ખુશ થઈ ગયો ડીગો.
તો મિત્રો 11:20 થઈ છે. ચા નાસ્તો ખેતરમાં પોકાડી દીધો છે. સરસ ચા નાસ્તો બધો કરાવી દીધો છે. હવે ઘેર આવ્યા છીએ. બાઇક ઉપર ઠંડી વાતી હતી એટલા માટે સ્વેટર હજી સુધી પહેરી છે, પણ આજ તો નહીં પહેરી દઉં. કાલ ભૂલી ગયો તો હોટલે પાછું લેવા જવું પડી તો. એ ક્યાં કર રહે હો? ये भाई वेस्लिंग क्यों निकाल रहे हो? मम्मी मारेगी. अरे मारेगी मारेगी. તો મિત્રો જમવામાં આપણા ઘેર શું બનાવીશું બતાવું તમને. રેડી તો થઈ ગયું છે. જમી ને પછી નીકળી જઈએ જોગમાં ટાઈગરના શૂટિંગમાં. બાકી ભૂપતજીના ઘેર આવ્યું છે ડેટો ને એવું તો જો એ લાયા છે ઘણું બધું શાકભાજી. એટલે હવે હાલ તો શાકભાજીની ખૂબ શાંતિ થઈ ગઈ છે. જમવામાં મિત્રો દાળ ભાત બનાવ્યા છે, આપણે લઈ લીધા છે. ઠંડી ઠંડી સાસ છે અને એક નવી આઈટમ દેખવાની. અરે વાહ, પાપડ. મિત્રો ઘઉંની ગરમા ગરમ રોટલીઓ તૈયાર થઈને આવી જાય છે સાબડીમાં. તો મિત્રો બધો ભેગો થઈ અને મસ્ત જમી લઈએ. જમીન પછી ફુવાવાળો ભાગ ચાલુ છે ચોકમાં ટાઈગરમાં. તો મિત્રો લાઈવ શૂટિંગમાં મળીએ તો બન્યા રહેજો. હો મારશે તા મમ્મી રવા દે, એમ બગાડે નહીં વેસ્લીન હો. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30. મસ્ત શૂટિંગમાં આવી ગયા છીએ. શૂટિંગની શરૂઆતે કરી દીધી છે મિત્રો. સરસ ખેમા મૂર્છનના ગેટઅપમાં આવી ગયા છીએ. બાકી રોજ દાડા આવીએ છીએ ને તમાકુનું વજન તમાકુ જોઈને જ ખુશ થઈ જઈએ છીએ. અમારા ગામમાં તો જે આવડી અને એની દેખાય ને એવડી. અને આ જો લગભગ બધાના મોઢી પાકી જ છે. તો મિત્રો મસ્ત શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે. શૂટિંગના ફર્સ્ટ કટ ચાલુ થઈ ગયા છે. શાકભાજી છે તો અમારા માટે છૂટછાટ છે. જેને જે લેવી હોય એ લઈ જાય છે. બધા પહેણે છે અને મોમાં એવાનો ભાગ ચાલુ છે. તો સરસ મસ્ત બન્યા રહ્યો. ચોક્કસથી સારો મસ્ત એક જ કોમેડીવાળો કટ તમારે બતાવી. તમે નદીન તૈયારી બોલો ને તમને આવડતું હોય તરત. આ રિક્ષા લઈને ડ્રાઈવર છો જો એટલે કોઈ આપણા બાપાની રિક્ષા નહીં. સાધન શું કર્યું આપણને ખબર? હજી સાધન તો આવે ને. અલ્યા ગોમના ગોદરા સાધન પડ્યું હોય તો શું હોય? એવું ના હોય ફુવા, ગમે તેનું સાધન પડ્યું હોય અત્યારે તો ગોમના ગોદરા. એવું ના પૂછાય કોકને બીજાનું હોય. સરપંચ બધું બગાડ્યું છે. અમુક ફુવા શું કરે એનો હાથું લઈને આવે તો એમાં ને કમળો હારું લાવી લો. લાડવા હતા મશીન લાડવા હતા કાઢ્યા. નાવાન તો દુકાનમાં બધો સામાન લઈ કે કે જતા ન દે. હા તો જરત લાડવા બનાવો. પણ લાડવા ખાધા વગર છોડવાનું નહીં. મિત્રો અત્યારે વાગ્યા 4 અને હવે શૂટિંગ પૂરું કરી ઘેર આવ્યા છીએ. ઓહો બાકી તો થેલો હજી ઘરમાં મૂક્યો નહીં. અને ખેતરમાં ભાઈ એંડે છે ડીગીને બધા હેડે છે ચાલવા માટે. બેજો ભાઈ પોપકોર્ન કને મંગાવી દઉં? કને મંગાવી દઉં? મેં એ મંગાવી દઉં તી મંગાવી દઉં? હા તો મિત્રો હવે ખેતરમાં જઈને મળીએ. લઈ જાઓ હળો, લઈ જાઓ હળો. મિત્રો આવી જાય છીએ એન્ડોવાળા ખેતરમાં. જો એક આ ઢગલો છે, એક પેલો હોમો ખૂણા ઉપર દેખાય એ ઢગલો છે. ત્રીજો ઢગલો કરવાનું ચાલુ છે. બાઇક પડી ત્યાં સાપોણી કરાવી દઈએ મારું ગુંદી હોય ડીગી ભોય પડી ના. અને ચા પાણી કરે પછી નીકળી જઈએ ઘેર. હજી આપણા ખેતરમાં ઘાસ વાટવા જવાનું છે. તો મિત્રો ચા નાસ્તો કરી ને ફટાફટ આવી જઈએ છીએ ઘાસ વાટવા માટે. અને એકણ તો પોણી ભરીશું આ બાજુના ઘાસ મારે મોટા. તો એથી પોણી ઉભરાઈ અને અમારા ખેતરમાં આવ્યું છે. તો આ બધો ભાગ મિત્રો આખો પોણીથી ભરાઈ ગયો છે. તો ઘાસ વાટતે ફાવતું નહીં પણ તો કોરામાં એ હાલ વાટી લીધું. અને લગભગ તો સારું થઈ જાય ને વાટવાનું હજી જલ્દી કર. તો ફટોફટ વઢાઈ જાય એટલે પાછું ઘેર જઈ અને હજી મિત્રો એરંડા ઉતાર્યા છે મારા ભાઈને એમાં બુનને એ રે આપણે એકો લઈને પાછું ભરવા જવાનું છે. એટલે ઉતાવળમાં તો છીએ તો ફટોફટ જવું પડશે. જો પોણી છેલ્લું બધું આવી ગયું છે આખા ખેતરમાં. જોઈએ એ બધું પોણી જ દેખાય છે. તો ફટોફટ જઈએ પછી ઘેર. કૂતર્યું હતું કૂતર્યું? હા તો
તો મિત્રો સાર લઈને ઘાસ વાઢી તો પાછો ફરી પાછો ઈંડોવાળા ખેતરમાં આવી જાય અને હવે 2 જણો માળો ભરવાનું ચાલુ કરીએ છીએ. એક બાજુ ઉતારવાનું ચાલુ છે, એક બાજુ અમારે ભરવાનું ચાલુ છે, જેથી જલ્દી પાર આવી જાય. નકર પાછું ભેંસો ડોવાનો ટાઈમ થઈ જાય. તો મિત્રો હવે સરસ એકો ભરાઈ જાય એટલે ગેર લઈને હેડીએ એટલે તમારા હંગાથી મુલાકાત કરીએ તો બન્યા રહેજો. તો મિત્રો 5 વાગવામાં 5 મિનિટ વાર છે, 4:55 થઈ છે. એક એકો ભરાઈ ગયો છે, હજી એક એકો ભરવાનો છે. તો પાછળ નાખવાનું ચાલુ છે. મોટાભાગનો તો ભરી દીધો છે, આપણે ઈંડા ઉપર જ બેઠા છીએ. તો આવું સીધો ઘેર જઈને પલટાતા આવીએ અને બીજો એક એકો હજી ભરતા આવીએ. 6 વાગી જશે, ઘેર આવી જાય છીએ. લગભગ આટલા એરંડા આપણે ત્યાંથી ખેંચી લાવ્યા ખેતરમાંથી એકામાં. ભેંસો દોવાનું ચાલુ છે. મોટાભાગની 1-2 દોવાઈ જાય છે, 1 ભેંસ બાકી છે. ઘેર ખાવા રાખીએ છીએ દૂધ એરીએ. ચકુને તૈયાર થઈ જશે વહેલા દૂધ ભરાવા. તો મિત્રો આપણે બહેની રેડી થઈ જશે દૂધની. હવે એક બાકી છે, તો ભેંસ દોવાઈ જાય એટલે પહેલાં દૂધ ભરાઈ જઈએ અને મિત્રો દૂધ ભરાઈને આવી પછી તમને મૂકીએ. તો મિત્રો અત્યારે 7 વાગ્યા અને 10 મિનિટ થઈ જાય. સરસ દૂધ ભરાઈ અને ઘેર આવી જાય છે મિત્રો. બાકી ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે અને તારું ખતરનાક થઈ ગયું છે. આપણે મિત્રો જતા ગોળું ચાલુ કરીએ. મારા ભાઈ હાલ લેટ આવ્યા તો ઘરમાં હવે દીવાબત્તી થઈ છે. દીવાબત્તી થઈ છે શેડી બધો ભેગો થઈ અને જમવા બેસ્યું. આમાં ડીગી હોય તો ચાલુ એ કરી દીધું સ્ટેપ. જબ આલી રહી પેલી દોબરાવ દો. ઓ દિયો મુન્નીને બેસી રીતના ખોય છે. શીખું મરચું યા લહણની ચટણી કહેતો હોય સારો. શાક હાનું છે શાક? હાનું છે? હા વાલોડ્યો અને મિત્રો બેટોનું રહાવાળું શાક, ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા, ખીચડી અને દૂધ. તો મિત્રો બધું સહપરિવાર મળી બધો ભેગો થઈ અને જમી લઈએ અને જમીન પછી મળીએ. તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છીએ એડિટિંગ કરવા માટે. પાછળ તમને અવાજ સંભળાતો છે મોમાનો અને ખેમાનો, મતલબ કે એડિટિંગનું કામકાજ ચાલુ છે. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.